અંતરના ઊંડાણની કોક વેધું ને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું? આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા દેણામ કરી ગયા હો, એને માણા કહેવાય? એ આપણો કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર. જ્યાં તો એળે જો તાર તણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય શું જીવીને કરવાનું ભલા? ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. હગામાં આપણે એમ થાય હાલો ને, હગાને આપણે કે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીતાને આપણે કે હાલો તો કે 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા? ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવાનું? બહાર માણા થાકે ને ઘરે વયો જાય. માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવું? હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું? અને અહીંયાથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે. રણુજા જ્યાં હોય તો કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું, ચા જવું શું કેવું? એની જ મજા છે રામ. અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ સવારામ બાપા કહે છે અમરનગર ક્યાં આવ્યું છે? આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કહો છે ને અલગ ધણી છે ને કહો. અલખ એટલે લખી નો અગાય એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેદી હશે તે બધાને દેખાણા જશે ને. દેખાય લખાય, લખાય વંચાય. અલગ છે ને એ બાપુ દેખાતોય નથી ને લખાતોય નથી ને લખાય નહીં તો વંચાય કેવી રીતે? એ અલગ કેને કહે છે? એનો એક દાખલો આપું તમને. માણા કોક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ? એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 છે ડબ્બાના. એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે. દેહ વગર ભજન ન થઈ શકે. અલગ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે. જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે? એ દેખાતો નથી ને એ જ સાચું છે. એ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ. બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકર એમ કે અમને દેખાડો. જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે. એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, કીધું સાંભળેલું બીજું કંઈક કયો. આપણે મહાભારતની એ સાંભળેલું બીજું કંઈક કોણ. કંઈક આપણે સગાળ સૈનિક જલારામની એ તો બધું સાંભળેલું બીજું કંઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી?
પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે એ અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાહવામાં કામ આવે, અને બીજેથી પાણી મળી રહે. એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી હશે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે. એટલે સવારામ કહે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી. આ સાંડલા શું કામ કરે? વાહામ કરત નો હાલે? સાંડલા ગાલે કરે તો હાલે, નો હાલે? અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવારામ કહે છે, ગગન મંડળમાં ચડીને ગોત. આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હાસું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી. બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે અંદર? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે? વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ જીવા ખાવન ખોળે ખેલો ખેલો રે, એ સુરત જાને 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 શબ્દને વરે, એ જીવો ગુરુ ગમ પ્યાલો પીજો. સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા.
ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા હતા. ભોળાનાથ આવ્યા, એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે, એ કે ઝેર લાવો. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી કે કોડા કે ના ઝેર બીજું હોય લાવો, હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે એવા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો, બે ચાર બધા નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ચીક જોયું તો એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા, ઢોર, પશુ, પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા, ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ 40 વર્ષ દે. કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને, કૂતરા એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ ખાઈને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. એ કે 20 તમારા ઓછા કરી કે આ કોઈને લેવા છે માણા કે આ લાવો 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે ને કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા? એ કે 20 તમારા ઓછા કરી દો કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીનારે ઢળડાઈને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને પડકા ને, એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ખૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારા 20 કે ઓછા કરી દો. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે, માણા કે લાવો એ પડ્યા છે કાયમ આવશે, લાવો એમ કહીને 100 કર્યા. વધારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો ને દીકરાની વહુ આવે ને પછી ઘરે હાલે નહીં, વહુ પછી ઉપાડે. સોરે જઈને બેવો, સોરે રસ્તામાં ગળફામાં ઉડાડો છો, અમારે વાયદા કરવા, પાણી ભરવું. પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે, કુના ઘરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ કરીને જોવે ભલામણ, સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ હે દરબાર ભગવાનને કંઈક અરજ કરો, મારી દોરી તાણી લે, હવે આ ભેદના મારથી જીરવાતી નથી. ત્યાં આપણને એમ થાય કે આવેલા શેલા સોર્યા સી ચાલુ થયા. આપણે કેવું પડે કે હજી અહીંયા ફીનલા છે, વીટાળી રે તારે તારી દોરી ખેંચે ને. જીવન જીવવાની બાપુ. અને એમાં બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે. એને બાપુ કૂતરા બગલાનું કઈ આવતું જ નથી. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભલામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. તો મોટા ઝાડવા હતા એ પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો મારી આપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જદી વિખવાદ જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે. સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો. વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ લંકા રોળાત નહીં. એ વિભીક્ષણ હાથો બન્યો છે. ભલે એને રાજ મળ્યો, રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ.
એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘરનો હાથો, ચા ગોતવા જાઓ. એટલે હાથા ન બનતા અને એક મા બાપને દુખી ન કરતા. બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. કરવાની જરૂર આ છે, પછી દાણા જોર એ પચશે નહીં. અત્યારે આમ 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 કોઈક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મજા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયા ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં, તું 12 દી સુધી ન બે એક હવે એ તને હક લેવા દે. ચા દાણા જોર આવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને, કોઈક અમારા અમે નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત નો કાઢવા દે, ટીવી નો જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને આઈને પગે થોડુંક શીરાવી લો, એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં, ભૂખો મરી જાય. હવે બનવાનું હતું બની ગયું. હા, આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે. આપણે ને આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું જાજુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા, તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથળો કરી નાખ્યો, તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે. એટલે સવારે આમ કે છે અરદા મારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ્રામ દાન તેદી પૂરી કરી તી મારિયા. એ જ વતનમાં કોઈ તપાસો